ચાલો ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. આપણે છેલ્લે તરંગોના સુસંબંધ અને અસુસંબંધ સરવાળાની થોડી શરૂઆત કરી હતી. એમાં મેં અહીંયા જો એક આકૃતિમાં છીછરું પાણી છે, એની અંદર બે લાકડીઓને આપણે સેજ એવી ડૂબાડી છે. એ જે ઇમર્સિંગ પોઈન્ટ છે એટલે ડીપિંગ પોઈન્ટ કે જ્યાં લાકડી ડૂબે છે એને S1 અને S2 નામ આપ્યું છે. લાકડીને આપણે ક્રમશઃ ઉપર અને નીચે કરીએ તો આ જે નીચે આકૃતિ દેખાડી છે, બરાબર, આકૃતિ નંબર 10.8, એમાં પાણીની અંદર જે વલય બને છે એ વલયનું ઇન્ટરેક્શન થશે, આંતરક્રિયા થશે, બરાબર. અને એ આંતરક્રિયાને આપણે સમજતા હતા. મેં તમને છેલ્લે આ સૂત્ર પણ એક બનાવીને આપ્યું હતું કે મોટા ભાગે આપણે આવા તરંગો જે બને છે એને A cos ઓમેગા t અને બીજું પણ તરંગ જો બધી જ રીતે સરખું હોય, જેમ કે એનો કંપવિસ્તાર પણ પહેલાં જેટલો જ હોય, એનું આવૃત્તિ એટલે કે જે સમયે પહેલી લાકડી ડૂબાડો છો અને બીજી લાકડી પણ એ જ સમયે ડૂબાડો એટલે કે એનો ડૂબાડવાનો તરંગો બનાવવાનો દર સમાન હોય, તો પરિણામી જે બિંદુ છે P બિંદુ પાસે આ સૂત્ર પ્રમાણે તરંગ અથવા તો કણના કંપન થાય. હવે એમાં કંપ વિસ્તાર 2a જેટલો થઈ ગયો, તો એનો અર્થ એવો થઈ ગયો કે તીવ્રતા કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય છે, બરાબર. તો પહેલાં a² ના પ્રમાણમાં તીવ્રતા હતી અને હવે 4a² ના પ્રમાણમાં તીવ્રતા થઈ ગઈ. એનો મતલબ એમ કે તીવ્રતા મૂળ તીવ્રતાના 4 ગણી થશે, બરાબર. ઓકે, હજુ આપણે એક વસ્તુ બીજી લઈ લઈએ કે તરંગો S1 માંથી પસાર થઈને પહેલાં કેવું હતું કે S1 માંથી પસાર થઈને S2 પાસે જ્યારે પહોંચે છે, હું તમને દેખાડું. આપણે આવું લીધું હતું કે અહીંયા S1 પાસેથી તરંગ નીકળે છે અને બીજું તરંગ S2 પાસેથી નીકળે છે, અને આપણે શું કર્યું હતું કે બંનેના અંતરો સમાન લીધા હતા, બરાબર. એટલે S1P અને S2P બંને કેવું રાખ્યું હતું, સમાન રાખ્યું હતું. ઓકે, તો આ બિંદુને હું P કહી દઉં, બરાબર. તેથી જો તમે લેશો તો S1P માઇનસ S2P બરાબર 0 મેં લીધું હતું. આ પહેલી સ્થિતિ હતી અને મેં અહીંયા દોરીને દીધું હતું તમને કે તરંગો જે અહીંયા બને છે 1, 2 અને 3, ધારો કે આવી રીતે આપાત થયું 1, 2 અને 3, આવી રીતે ધારો કે આપાત થયું, બરાબર. તો 3 લેમડા આ અંતરને કેટલું કહેશો, લેમડા કહેશો. એટલે S1P S2P અત્યારે ધારી લો કે મેં કેવી રીતનું ગોઠવ્યું છે. પહેલાની લંબાઈ 3 લેમડા છે, બીજાની લંબાઈ 3 લેમડા છે, તો ટોટલ એનો જે લંબાઈનો તફાવત છે એને આપણે શું કહીએ છીએ, પાથ ડિફરન્સ કહીએ છીએ, PD, અથવા તો પથ તફાવત કહીએ છીએ, પથ તફાવત. તો પથ તફાવત ત્યારે 0 આવે છે અને એ સ્થિતિને આપણે સહાય કરે છે અને તીવ્રતા 4 ગણી થઈ જાય છે એવું કીધું હતું, બરાબર. હવે તમે ફરીથી આકૃતિમાં જે દેખાડી છે એ કન્ડિશન આપણે લઈએ. આકૃતિમાં આ સ્થિતિ દેખાડેલી છે, જો એમાં હવે શું કર્યું છે, થોડુંક બીજું બિંદુ લઈ લીધું છે. P બિંદુ અહીંયા વચ્ચોવચ હતું, હવે કેટલું બિંદુ લઈ લીધું છે, Q બિંદુ લીધું છે, બરાબર. તો P અને Q બિંદુ S1Q અને S2Q વચ્ચે તફાવત કેટલો આવે છે અત્યારે, S2Q માઇનસ S1Q બરાબર 2 લેમડા. શું કામ, અહીંયા તમે જોશો તો આ 1 લેમડા, 2, પછી 3, 4, 5, 6, 7, 8 અને 9 લેમડા જેટલી આ લંબાઈ રાખી છે, બરાબર. અને અહીંયા તમે જોશો તો 1, 2, 3, 4, 5, 6, 7, તો આ 7 લેમડા જેટલી તરંગ લંબાઈ રાખેલી છે. તો 9 લેમડા માઇનસ 7 લેમડા એટલે કેટલું આવ્યું, 2 લેમડા આવ્યું, બરાબર. ઓકે, હવે પહેલા તરંગ માટે શરત આવી બનશે, કેવી બનશે, y1 બરાબર A cos ઓમેગા t, પણ બીજા તરંગ માટે A cos ઓમેગા t માઇનસ 4 પાઈ એવું બનશે. શું કામ એવું બનશે એ હું તમને
સમજાવવું, બરાબર. ઓકે, જો કે આપણને ખબર છે કે એક લેમડા જેટલી અથવા તો આમ ગણો લેમડા જેટલું અંતર જો માર્ગના બે બિંદુ વચ્ચે હોય તો ત્યાં પથ તફાવત કેટલો થાય, અરે કડા તફાવત કેટલો થાય છે? 2π. હું સમજાવું તમને કેવી રીતે. ધારી લો કે આવી રીતે એક તરંગ તમારી પાસે છે, તો આ બિંદુનો કડા 0 છે, પછી અહીંયા 180 થશે અને અહીંયા કેટલી થશે? 2π થશે, બરાબર. એટલે આ 2π કડા છે, બરાબર. એ જ રીતે અહીંયા 2π પ્લસ પાઈ અને અહીંયા ટોટલ થઈ જશે 4π કડા થઈ જશે. સમજ પડી? જો તરંગ આવી રીતે આગળ વધતું હોય, બરાબર, તો તમે આમ લઈ શકો. તો આ બે ક્રમિક જે બે બિંદુ વચ્ચેનું અંતર લેમડા જેટલું છે એનો કડા તફાવત કેટલો છે? 4π - 2π. અથવા તો આ બે બિંદુ વચ્ચેનું લંબાઈ કેટલી છે? લેમડા. તો એનો કડા તફાવત કેટલો છે? 2π - 0. એટલે લેમડા જેટલો જો અંતર હોય તો એ બે બિંદુ વચ્ચે તરંગોમાં કડા તફાવત 2π જેટલો હોય છે. તો અત્યારે મારી પાસે કેટલું ડિફરન્સ રાખેલો છે તરંગ લંબાઈનો? આપણે આગળ જોયું એમ 2 લેમડા હોય તો કડા તફાવત કેટલો હશે? 4π જેટલો કડા તફાવત હશે. તમે એકવાર સમજી લો આપણી ચોપડીમાં શું લખેલું છે. જો, બરાબર, અહીંયા ωt - 4π લખ્યું ને, તો એનો કડા તફાવત કેટલો હશે? 4π હશે. એટલે એનો મતલબ એમ કે પહેલું તરંગ જે નીકળે છે એની કડા કરતાં બીજા તરંગની કડામાં 4π જેટલો ડિફરન્સ રહેવાનો જ્યારે એ ક્યુ બિંદુ પાસે પહોંચે છે ત્યારે. એટલે જો હું ફરીથી લખું તો y1 બરાબર a cos ωt આવું સૂત્ર છે. તો y2 બરાબર a cos, બાકી બધું સરખું જ છે, આવૃત્તિ એ સરખી જ છે, પણ અહીંયા કડા તફાવત કેટલો રહેશે? 4π રહેશે. હવે તમને ખબર છે કે a cos 4π, 2π, 6π એવું તમે લખો તો એમાં કંઈ ફેર પડતો નથી. અહીંયા લખશું એનું કારણ કે 2π એનો મૂળ આવર્ત છે. 2π એ કોષ વિધેયનું મુખ્ય આવર્ત છે. મુખ્ય આવર્તનો મતલબ એમ કે એને તમે ઉમેરો કે બાદ કરો, અથવા તો એનું ડબલ, એનું 4 ગણું, એ 5 ગણું એને ઉમેરો કે બાદ કરો કંઈ ફંક્શનમાં એટલે કે મૂલ્યમાં ફેર પડતો નથી. તો y બરાબર ફરીથી જો હું લખું તો y1 પ્લસ y2 બરાબર ફરીથી કેટલું થશે? 2a cos ωt થશે. અને તેથી તીવ્રતા જે નવી આવશે એ પહેલાં જેટલું જ થશે કે તીવ્રતા નવી કેટલી આવશે? મૂળ તીવ્રતાની 4 ગણી તીવ્રતા થશે. એટલે આનું આ જ વસ્તુ ત્યાં પણ રહે છે, બરાબર. એટલે આ જે હકીકત છે એને આપણે શું કહેશું કે તીવ્રતા 4 ગણી થાય છે. કંપવિસ્તાર લગભગ સમાન છે એટલે આમાં તરંગો સહાય કરે છે. એટલે સંપાત થવાને લીધે કેવું વ્યતિકરણ થયું? સહાયક વ્યતિકરણ, બરાબર, સહાયક વ્યતિકરણ થયું. ચાલો હજી એ જ વસ્તુ આપણે એકવાર બીજી રીતે સમજી લઈએ. ધારી લો કે જો આમ કહે છે કે એક બિંદુ R લઈ લઈએ, એટલે વચ્ચોવચ હતું P, ઉપર Q લીધું એક બિંદુ કે જ્યાં 2π જેટલો પથ તફાવત હતો, અને નીચે એક બિંદુ R લીધું કે ત્યાં તરંગો પહોંચતા એમાં ઉપરના તરંગ 9.75 લેમડા જેટલું એનો લંબાઈ છે અને નીચેના તરંગની 7.25 લેમડા જેટલી તરંગ લંબાઈ છે. જો આ 1, પછી આ 2, આ 3, આ 4, આ 5, આ 6, આ 7, આ 8, પછી આ 9 અને એક આગળ એમને દર્શાવ્યું નથી બરાબર, બાકી અહીંયા 9 જ થાય છે.
બરાબર. ઓકે, અને એ જ રીતે આ 1 2 3 4 5 6, એટલે ટૂંકમાં આ દેખાડ્યું છે એ રીતે એમને તરંગો નથી બનાવ્યા, ભલે કંઈ વાંધો નહીં, પણ આને સમજો કે 9.75 એટલે આખું એક તરંગમાં થોડોક અડધો ભાગ બાકી, અડધો નહીં ચોથો ભાગ બાકી છે. એટલે એમાં તફાવત કેટલો આવે છે? પદ તફાવત તો કે 9.75 માઇનસ 7.25 અથવા તો S2R માઇનસ S1R એટલે માઇનસ 2.5 લેમડા જેટલો એમાં કડા તફાવત આવે છે. હવે 2.5નો આપણે હિસાબ કરીએ અહીંયા, બરાબર. તો આ જ વસ્તુ હવે હું ફરીથી લખીશ, બરાબર. આ કાઢી નાખીએ આપણે. ઓકે, તો પથ તફાવત કેટલો આવ્યો છે? 2.5. તો આપણે લખશું કે લેમડા ત્યારે 2 તો 2.5 લેમડા ત્યારે કેટલું, બરાબર. તો ત્યારે તમારે કડા તફાવત થશે 2.5 લેમડા ઇન્ટુ 2 ડિવાઇડેડ બાય ફરીથી લેમડા. તો ઇઝ ઇક્વલ ટુ આ 5/2 ઇન્ટુ 2 એટલે આ ટોટલ કેટલું થશે? 5 જેટલું થશે. ઓકે, તો પહેલા તરંગ માટે એનું એ જ સૂત્ર a cos ઓમેગા t એવું લખશો. બીજા તરંગ માટે a cos ઓમેગા t. હવે આમાં આમ તો તમે જોશો તો માઇનસ નિશાની હતી, કારણ કે આ બીજો તરંગ ટૂંકું છે, પહેલું તરંગ લાંબુ થઈ ગયું, બરાબર. પહેલું તરંગ લાંબુ થઈ ગયું, બીજું તરંગ ટૂંકું, અને ત્યાં કેવું હતું? પહેલું તરંગ ટૂંકું હતું અને બીજું તરંગ લાંબુ હતું. એટલે જો અહીંયા ત્યાં માઇનસ લખી હોય તો અહીંયા કેવી નિશાની લખશો? +5π. મારી વાત સમજાઈ ગઈ? તો આને પાછું આમ લખી શકાય કે a cos પછી ઓમેગા ટી પ્લસ પાઈ, આટલું જુદું પાડી દો, અને પ્લસ 2π આમ લખી નાખો. 2π નહીં, સોરી, 4π. અહીં કેટલું લખી નાખો? 4π. તો 2π 4π એને લીધે કંઈ ફેર પડતો નથી, એટલે શું આનો જવાબ આવશે? cos આટલું આવશે. આને લીધે કંઈ ફેર પડતો નથી, એટલે cos ઓમેગા ટી પ્લસ પાઈ આવું આવશે. અને cos ઓમેગા ટી પ્લસ પાઈ એટલે માઇનસ a cos ઓમેગા ટી આવું થશે. માઇનસ a cos ઓમેગા ટી. પાઈ પ્લસ થીટા લખો, અહીં લખશો તમે શું લખશો? કારણ કે cos પાઈ પ્લસ થીટા બરાબર માઇનસ cos થીટા, આવું કંઈક થશે. ઓકે, તો આ પહેલું તરંગ થયું અને આ બીજું તરંગ થયું. તો બેનો સરવાળો કરવાથી જે આર બિંદુ છે ત્યાં સ્થાનાંતર કેટલું થશે? y1 પ્લસ y2 ઇક્વલ ટુ a cos ઓમેગા ટી માઇનસ a cos ઓમેગા ટી. ટોટલ જવાબ શું આવશે? 0. એનો અર્થ એમ કે ત્યાંની તીવ્રતા કેટલી આવશે? 0 આવશે. એટલે આ બિંદુ ઉપર તીવ્રતા 0 છે. તો તીવ્રતા 0 થાય આ બિંદુ પાસે, તો ત્યાં વ્યતિકરણ કેવું કહેવાય? વિનાશક. વિનાશ કરે છે, વિનાશક વ્યતિકરણ, બરાબર. એટલે હવે તમને આમ થોડી ઘણી સમજ પડી હશે કે આપણે શું કહેવા માંગીએ છીએ. હવે સમજી લો. જુઓ, ફરીથી અહીંયા તમને દર્શાવું તો S1 બિંદુ અને S2 બિંદુ, પછી વચ્ચોવચની એક લીટી રાખીએ. તો આ બિંદુથી કડા તફાવત પદ તફાવત તમને ખબર છે કેટલો થયો હતો? 0 થયો હતો. તો અહીંયા તીવ્રતા કેવી આવી હતી? બહુ વધારે આવી હતી, 4I0 જેટલી તીવ્રતા આવી હતી, બરાબર. ત્યારબાદ 2π જેટલી આપણે તફાવત લીધો કોઈક જગ્યાએ. ધારી લો કે હું અહીંયા લખું, અહીંયા 2 લેમડા જેટલો પથ તફાવત આપણે લીધો હતો ને અહીંયા. એ કયું બિંદુ હતું તમે જોવું જોઈએ? તો એ વચ્ચેનું બિંદુ P હતું, ઉપરનું બિંદુ Q હતું. ત્યાં પદ તફાવત કેટલો લીધો હતો? 2 લેમડા. તો ત્યાં ફરીથી પાછું કેટલું થઈ ગયું? 4I0. પછી પાછું એક નીચે એવું લીધું બિંદુ,
બરાબર. એ બિંદુને આપણે શું કહેશું? આર બિંદુ કહેશો. અહીંયા દોરીએ, એક કામ કરીએ. એટલે આ બિંદુ લઈ લઈએ, તો એ બિંદુ આર લઈએ, તો આર બિંદુ પાસે તીવ્રતા કંઈ આવતી જ નહોતી, 0 આવતી હતી. બરાબર. એટલે હવે જો એ જ રીતે તમે આગળ રાખો કે પથ તફાવત અથવા તો પાથ ડિફરન્સ કાં તો લેમડા લો અથવા તો 2 લેમડા લો અથવા તો 3 લેમડા લો. બરાબર. આવી રીતે. એક મિનિટ, મારી ભૂલ નથી થતી ને. લેમડા પછી 2 લેમડા, હા બરાબર છે. એટલે એટલો લેશો તો ત્યાં પ્રકાશિત અથવા ત્યાં સહાયક વ્યતિકરણ બને છે. સહાયક વ્યતિકરણ બને છે અને તીવ્રતા કેટલી થઈ જાય છે? મૂળ તીવ્રતાની 4 ગણી તીવ્રતા થઈ જાય છે. પણ જો પથ તફાવત તમે કેટલો લેશો? લેમડા બાય 2 એટલે 0.5 લેશો. બરાબર. અથવા તો 1.5 લેશો. સોરી, લેમડા લખવું પડશે. 1.5 લેમડા કે પછી 2.5 લેમડા, એવો કંઈક પદ તફાવત તમે જો લેશો તો ત્યાં વિનાશક વ્યતિકરણ રચાય છે. વિનાશક વ્યતિકરણ રચાય છે અને ત્યાં તીવ્રતા કેટલી થઈ જાય છે? 0 થઈ જાય છે. તો આનો પદ તફાવત આમ આવું બધું લખવા કરતા આ પદ તફાવત તમે કેટલો ગણી નાખો? n ગુણ્યા લેમડા ગણી નાખો. n ની કિંમત શું લખો? 1. n ની કિંમત 0 લઈ શકાય. 0, 1, 2, 3 એવી લેશો તો સહાયક વ્યતિકરણ રચાય છે. જો આ લેવું હોય તો તમે એને શું કહેશો કે n પ્લસ 1/2 એવું લખો. એટલે n પ્લસ 1/2 ગુણ્યા લેમડા. તો n ની કિંમત 0 લેશો તો 0.5 લેમડા આવશે. n ની કિંમત 1 લેશો તો 1.5 લેમડા આવશે. 2 લેશો તો 2.5 આવશે. સમજ પડી ગઈ? તો આ તમારી જે ચોપડીની અંદર આવા બિંદુઓ પદ તફાવત અને કડા તફાવત વિશે માહિતી આપીને એ થોડી સમજૂતી તમારી બુકની અંદર આપેલી છે. તો આપણે ટેક્સ્ટ બુકમાં ફરીથી જોઈ લઈએ કેટલું આપેલું છે. જો આ ટેક્સ્ટ બુકમાં મેં જે વર્ણન કર્યું ને એ આપ્યું છે. જો હવે ટૂંકમાં આપણી પાસે બે સુસંબંધ આ જે છે ઉદ્ગમો, તો n લેમડા તો સહાયક અને n પ્લસ 1/2 લેમડા તો વિનાશક. પછી પાછું આમાં જો એમ કે છે કે તમે તમે જ્યાંથી જુઓ છો ત્યાંથી પ્રકાશના ઉદ્ગમો, ધારો કે પડદા ઉપર આ બધા જ બિંદુ આડી લીટી છે ત્યાં n બરાબર શું થશે? 0 થશે. કારણ કે ત્યાં ઊભા બે એટલે સમજો ને, એક આ અને એક આથી બધા જ બિંદુનું અંતર કેવું થાય છે? સમાન. એટલે કેટલું થઈ જશે? 0. પછી અહીંયા ધારો કે n ની કિંમત 1 આવતી હોય અને સહાયક વ્યતિકરણ રચાતું હોય તો આમ ક્રમશઃ એ થોડું ઉપર જાય. જુઓ, એ થોડુંક સમજવું આ જ વાત છે ને. પણ હવે એક મેં પડદો આવો રાખ્યો હોય, પડદો એટલે અથવા તો તમે સમજો દિવાલ, તો આ જ્યાં પદ તફાવત અહીંયા ને આ સમાન થાય છે એ બિંદુ આખું પડદા ઉપર આ થશે, આ લીટી થશે. આ લીટી ઉપરના તમામ બિંદુઓ પાસે S1 થી અને S2 થી અંતરો સમાન થશે. એવી જ એક આ લીટી થશે, પણ એ સીધી લીટી નહીં થાય, એ આમ લીટી થશે. સમજણ? આવી કંઈક લીટી થશે દિવાલ ઉપર. પછી અહીંયા પણ એવી એક લીટી થાય લેમડાવાળી. બરાબર, લેમડાવાળી આવી એક લીટી થશે. એ આકૃતિ દેખાય. ત્યાં બધી જગ્યાએ આવું થશે. પછી અહીંયા પાછું એવું જ થશે. જો એક આવી લીટી થશે કે ત્યાં પદ તફાવત બધાનો કેવો થાય છે? 0. એટલે એ લીટી તમારી ચોપડીમાં એ આકૃતિ અહીંયા દેખાડેલી છે. જેના માટે 0 છે, લેમડા, પછી 2 લેમડા, 3 લેમડા. આ લીટી બધી પ્રકાશિત લીટી છે. એ બધાની કિંમત કેટલી થશે? 4 લેમડા
જેટલી થશે. ચાલો હવે એનું એક બહુ સામાન્ય સૂત્ર આપણે તારવી લઈએ કે જે કાયમી બધાને કામ આવવાનું છે, બરાબર? એવું એક આપણે સૂત્ર તારવીએ. ઓકે, જો એમાં એક તરંગ આપણે જે લીધું હતું ને એવું જ લઈએ કે y1 બરાબર a cos ઓમેગા ટી, આવું લઈએ. બીજું તરંગ લઈએ y2 બરાબર a cos ઓમેગા ટી પ્લસ 5. મેં પહેલાં તમને એવું કીધું હતું કે અહીંયા આપણે ફાઈની કિંમત શું લીધી હતી? પહેલાં સહાયક વ્યતિકરણ માટે 0 લીધી, પછી 2π લઈ શકો, 4π લઈ શકો, 6π લઈ શકો, એવું લઈ શકો, બરાબર? ઓકે, આ એક વાત. પછી આપણે એક વાર કેવી લીધી? અડધી લીધી, 2.5, 1.5 એવી પણ લઈ શકો. એટલે આ લેમડાની કિંમત કેટલી? 5π થઈ હતી, બરાબર? બેકી સંખ્યામાં. એટલે સહાયક વ્યતિકરણ માટે પથ તફાવત મેં લખ્યો એમ n લેમડા થવું જોઈએ, અને કડા તફાવત, બરાબર? કડા તફાવત કેટલો આવ્યો હતો? 2π, 4π, એટલે 2nπ જેટલો થવો જોઈએ. પછી વિનાશક વ્યતિકરણ માટે પદ તફાવત કેટલો થવો જોઈએ? પદ તફાવત એટલે માર્ગની લંબાઈનો તફાવત, આટલો થવો જોઈએ. લેમડાની જગ્યાએ 2π મૂકી દો. એટલે જો આવું ને આવું લખવું હોય તો n+1/2 અને ઇન્ટુ 2π, એટલે 2 તો આ વસ્તુ નીકળી જવાનું છે, બરાબર? એટલે આને શું લખી શકશો? 2n+1π. 2n+1π નો મતલબ શું થયો? કે π, પછી 3π, પછી 5π એવું થાય. એટલે આ મેં કડા તફાવતના સંદર્ભમાં તમને સહાયક વ્યતિકરણ સમજાવ્યું, અને એ જ રીતે વિનાશક વ્યતિકરણ સમજાવ્યું. પણ એવું ન હોય અને ગમે તે કડા લઈએ, ગમે તે વચ્ચેનું બિંદુ લઈએ, તો શું થશે એની વાત અહીંયા કરેલી છે. તો y સરવાળો બેનો શું થાય? એ તો સામાન્ય નીકળી જશે, cos ઓમેગા ટી, બરાબર, પ્લસ cos ઓમેગા ટી પ્લસ 5, બરાબર? હવે આનું એક સૂત્ર છે આવું, બરાબર? આને શું લખી શકાય? 2 cos આનો અને આનો સરવાળો ભાગ્યા 2, એટલે શું થશે? 2 સરવાળો ભાગ્યા 2 એટલે શું થાય? 2 ઓમેગા ટી પ્લસ 5/2 આવું થાય. અને વળી પાછું બીજું એક cos આવે, cos હવે બેનો બાદબાકી ભાગ્યા 2 એવું થશે. તો બેની બાદબાકી કરશો તો આમાંથી આ બાદ કરો કે આમાંથી આ બાદ કરો, એટલે પહેલા તો લખો તો આમાંથી આ બાદ કરો તો શું થાય? -5/2 જ બાકી વધે ને, જોવું જોઈએ. ઓમેગા ટી માઇનસ ઓમેગા ટી -5, તો 5 અને ભાગ્યા 2 આવું કરવાનું, બરાબર? આવું એક સૂત્ર છે, બરાબર? હું તમને લખી દઉં. cos a તમારી બુકમાં જ છે આવું, cos b બરાબર 2 cos a પ્લસ b/2 પછી cos a માઇનસ b/2 આમ લખી શકાય, રાઈટ? ઓકે, તો આને હજુ એક થોડુંક સાદું રૂપ આપી દઉં. તો પહેલાં તો 2a લખી નાખીએ આપણે. પછી આ ભાગ જે છે અંદર માઇનસ હોય તો કંઈ વાંધો નથી આવતો, એ પ્લસ જ રહેશે, કારણ કે cos એ બેકી વિધેય છે. એટલે cosની અંદર ખૂણો માઇનસ હોય તો એ પ્લસ જ આવે. એને મેં પહેલાં લખ્યું, પછી આને પછી લખું 2/2, એટલે આમ થઈ જશે પ્લસ 5/2. આવું એક સૂત્ર મળશે, બરાબર? હવે ગઈકાલે મેં તમને કીધું હતું એ સૂત્ર પાછું યાદ કરો. ગઈકાલે મેં શું કીધું હતું? રાશિ, અહીંયા હું લખું છું થોડી વાર માટે. તો
તો ગઈકાલે મેં શું કીધું હતું? રાશિ પછી તેની મહત્તમ કિંમત પછી કોસ કાં તો સાઇન પછી આવૃત્તિ અથવા તો કોણીય આવૃત્તિ ગુણ્યા સમય અને અચળાંક હોઈ શકે, આવું લખ્યું હતું. બરાબર. ઓકે, હવે તમે વિચારો તો કે આ પણ એક રાશિ થઈ, આ રાશિ થઈ. બરાબર. પછી મહત્તમ કિંમત 2a નથી, આખું આ છે. જો એમાં 5 એ અચળ છે, એટલે આખી મહત્તમ કિંમત થઈ. બરાબર, કારણ કે આમાં કોસની કિંમત બદલાતી નથી. તમને એમ થાય કે સાઇન ને કોસ લખ્યું તો આમાં કોસ આવ્યું સર, પણ સાઇન અને કોસની અંદર ટી આવવો જોઈએ. તો ટી વાળું આ નથી. જો આ પહેલો ભાગ ટી વાળો નથી, એટલે બીજો ભાગ ટી વાળો છે. એટલે તમે આ સૂત્ર આમ લખી શકો કે એનો કંપ વિસ્તાર કેટલો છે? કંપ વિસ્તાર આટલો થશે, અને આ મૂલ્ય પ્રમાણે એની તીવ્રતા બદલાતી હશે. બરાબર. ઓકે, હવે જો તમે વિચારો તો આ જે સ્થાનાંતર છે, સ્થાનાંતર શું આપશે? કોઈ પણ જગ્યાએ પ્રકાશનું કોઈ પણ જગ્યાએ તીવ્રતામાં થતો ફેરફાર આપશે. આપણને ખબર છે કે કોઈ પણ જગ્યાની તીવ્રતા કોની ઉપર આધાર રાખે છે? કંપ વિસ્તારના વર્ગ ઉપર. એટલે અહીંયા હું શું લખી નાખીશ? 4a², પછી શું લખશો? cos સ્ક્વેર 5/2. અને મૂળ તીવ્રતા શું હતી? I0. I0 ચલે છે a². તો પછી મૂળ તીવ્રતા I/I0 લખો તો શું આવશે? 4a² cos સ્ક્વેર 5/2 ના છેદમાં a² is equal to 4 into cos સ્ક્વેર 5/2. તો હવે છેલ્લું સૂત્ર હું તીવ્રતાનું લખું તો તીવ્રતાનું છેલ્લું સૂત્ર શું થશે? છેદનો I0 ત્યાં જતું રહેશે, એટલે I બરાબર 4I0 cos સ્ક્વેર પછી કડા તફાવત એટલે કે 5/2. લ્યો, આ સૂત્ર તમારું કોઈ પણ બિંદુએ જો તમને ખબર હોય કે પહોંચતા તરંગના કડાનો તફાવત જો phi છે એવી જો તમને ખબર હોય તો તમને એ જગ્યાએ કેટલી તીવ્રતા હશે એનું સૂત્ર તમને મળી જશે. મારી વાત સમજાણી કે નહીં? બરાબર. જે જગ્યાએ તમને ખબર પડી જાય કે તરંગ, જો હું પેલા આ સૂત્ર તમને દેખાડી દઉં. ચાલો આ જોઈ લો. જો આની વાત કરી, બરાબર. તો હવે આના દ્વારા તમે એમ કહી શકો કે જો ફાઈની કિંમત 0 તો cos સ્ક્વેર 1 થશે, 2π તો પણ 1 થશે, પછી 4π તો પણ 1 થશે, કારણ કે 2π/2 એટલે પાઈ, એટલે પ્લસ કે માઇનસ પાઈ લો તો પણ -1 થશે. -1 નો સ્ક્વેર 1 થઈ જાય. બરાબર. 4π લો તો 2π, તો એની કિંમત 1 થશે, તો 1 નો સ્ક્વેર 1 જ થશે. એટલે એ બધી જ જગ્યાઓ ઉપર તીવ્રતા 4π થશે. એટલે વ્યતિકરણ કેવું થશે? સહાયક થશે. પછી જો તમે ફાઈની કિંમત પાઈ લેશો તો π/2, તો cos π/2 એટલે 0. પછી 3π લેશો તો cos 3π/2 એટલે પણ 0. 5π લેશો તો cos 5π/2 એટલે પણ 0. એટલે આ બધી જ કિંમત વિનાશક વ્યતિકરણની કિંમતો થશે. સમજાયું? એનો અર્થ શું થયો કે જો તરંગો બે ઉદ્ગમો સુસંબંધ હોય
તો કળાનો તફાવત સમય સાથે બદલાતો નથી હોતો અને આપણને ત્યાં કેવી વ્યતિકરણ મળશે? સ્થિર વ્યતિકરણ મળશે, બરાબર. એટલે કે મહત્તમ અને ન્યૂનતમ સમય સાથે બદલાતું નથી, પરંતુ બંને સોય અચળ કળા તફાવત ન જાળવી રાખે ત્યારે ભાત પણ સમય સાથે બદલાશે. અને કળા તફાવત સમય સાથે ખૂબ ઝડપથી બદલાતો હોય તો પછી આપણે શું કરવું પડે? આનું સરેરાશ મૂલ્ય એ હું તમને કહું છું શું છે, એનો મતલબ શું છે એ કહું, બરાબર. જો આપણે આ જ વસ્તુમાં હું તમને ફરીથી એકવાર આકૃતિ દોરીને સમજાવી દઉં. ધારી લો કે અહીંયા S1 અને અહીંયા S2 આ બે જગ્યાએથી પ્રકાશ નીકળે છે અને તમે દિવાલ ઉપર એ બે પ્રકાશ પડે છે અથવા તો બે બલ્બ ચાલુ રાખ્યા છે અને એનો પ્રકાશ આ જગ્યાએ દિવાલ ઉપર શું પડે છે એ આપણે નોંધ કરવો છે. તો તમે આ જોઈ લીધું કે આ અને આ તરંગનો કળા તફાવત ધારી લો કે કેટલો થયો? કળા તફાવત, પદ તફાવત નથી કહેતો. પદ તફાવત ઉપરથી કળા તફાવત મળી જાય. પદ તફાવત લેમડા હોય તો કળા તફાવત 2π છે. તો કળા તફાવત ધારો કે 4π છે. તો તમને ખબર પડી ગઈ કે 4π/2 એટલે 2π એટલે cos 2π એટલે 1 એટલે ત્યાં ખૂબ જ વધારે પ્રકાશવાળું બિંદુ તમને દેખાશે. તીવ્રતા 4I0 એટલે આની જે તીવ્રતા હશે એકની તીવ્રતા એના કરતાં અહીંયા 4 ગણી તીવ્રતા હશે. પણ સમજો કે અહીંથી નીકળતા પ્રકાશમાં કળા તફાવત બદલાય છે. કળા તફાવત બદલાવાનો મતલબ શું? કે આ બે જે રીતે દોલન થતા હતા એ દોલનનો દર કેવો હતો? સમાન હતો, બરાબર. સમાન હતો એટલે એની આવૃત્તિ કેટલી હતી? ω1 બરાબર ω2 બરાબર ω એટલે સમાન હતી, બરાબર. દોલનનો દર સમાન હોય તો એની આવૃત્તિ કેવી હોય? સમાન હોય. પણ જો બંનેની આવૃત્તિ સમાન ન હોય તો શું થાય? તો કે એકવાર અહીંયા કળા તફાવત 4π થયો, પછી તરત જ આવૃત્તિનો દર બદલાણો એટલે ત્યાં ધારો કે 3π થયો, તો 3π થયો હોય તો પાછું આ 0 થઈ જશે. પછી ધારો કે 3.5π થયો તો પાછું કંઈક વધારે ઓછી તીવ્રતા દેખાશે. એટલે આ બિંદુ જેમ આપણે લાઇટના બલ્બ મેરેજમાં ને એમાં સિરીઝ લગાડેલી હોય છે ને તો કેમ ચાલુ બંધ થાય એવી રીતે અહીંયા તીવ્રતા વધઘટ એવું થતી હોય. પછી પાછી પ્રકાશની જે આ આવૃત્તિ હોય છે, બરાબર, કોણીય આવૃત્તિ હોય છે 10⁻15 હર્ટ્ઝ જેટલી હોય છે અને એને ગુણ્યા 2π કરવાનું. તો 1 સેકન્ડમાં એ આટલી બધી વાર દોલન કરતી હોય છે. એટલે આ એટલું ઝડપથી વધઘટ થતું હોય તો આપણને તીવ્રતા ક્યારેક ખૂબ વધારે ક્યારેક ખૂબ ઓછી, પણ એ વધારે ને ઓછી એટલી ઝડપથી બદલાય તો ત્યારે તમારે તીવ્રતા કેવી અનુભવાય? I ન અનુભવાય પણ સરેરાશ I અનુભવાય. તો 4I0 તીવ્રતા એની એ, બરાબર. પછી cos² 5/2 એનું પણ આ સરેરાશ લેવું પડે તમારે, બરાબર. cos² 5/2 નું સરેરાશ તમારે લેવું પડે, બરાબર. એટલે આ બે કિંમતો પ્રમાણે જ્યારે તમે સરેરાશ લેવા જાઓ ત્યારે cos² 5/2 ની કિંમત કેટલી થાય છે? 1 જેટલી થાય છે. અરે 1/2 જેટલી થશે. cos² 5/2 ની કિંમત કેટલી થાય? 1/2 જેટલી થશે. એટલે અહીંયા હું લખી દઉં કે cos² એ આપણે સાબિત નથી કરવાનું, બરાબર. cos² 5/2 ક્યારેક મહત્તમ હોય ક્યારેક ન્યૂનતમ હોય એની કિંમત લગભગ કેટલી થશે? 1/2 જેટલી થશે. તો ત્યારે સરેરાશ I બરાબર આનું સરેરાશ તો એટલું ને એટલું જ રહેશે 4, કારણ કે અચળનું કોઈ સરેરાશ હોય નહીં, /2. તો ત્યારે તીવ્રતા કેટલી થાય? લગભગ 2I0 જેટલી થાય. એટલે એ બિંદુની તીવ્રતા વધારે ન દેખાય અને ઓછી ન દેખાય. કેટલી દેખાય? 2π દેખાય, 2I0 દેખાય. તો સામાન્ય રીતે આપણે ઘરમાં બે બલ્બ ચાલુ હોય આવી રીતે, આ એક બલ્બ છે ને આ બીજો બલ્બ છે, તો દિવાલના બધા બિંદુ ઉપર તમને
આ 1 વત્તા 1 એમ બે બલ્બની તીવ્રતા એટલે કે 2I0 જેટલી તીવ્રતા દેખાય. એટલે આ કેવા ઉદ્ગમ કહેવાય? અસુસંબદ્ધ. આ ઉદ્ગમોને શું કહેવાય? અસુસંબદ્ધ અથવા તો નોન કોહેરન્ટ સોર્સિસ એવું કહેવાય. નોન કોહેરન્ટ સોર્સિસ. બરાબર. એટલે આ ઉદ્ગમો સામાન્ય રીતે એનું શું કારણ છે કે આપણા ઘરમાં જે બલ્બ હોય ને એ બલ્બમાં પ્રકાશ ઉત્પન્ન થવાની આવૃત્તિ હંમેશા અચળ નથી હોતી. સાદો જે બલ્બ હોય, આવો બલ્બ હોય, એમાં પ્રકાશ જે ઉત્પન્ન થતો હોય આપણને એમ લાગે કે એ લગભગ નારંગી જેવા રંગનો છે. બરાબર. તો એની આવૃત્તિ તમે ધારી લો કે કેટલી ગણી? 7,000 જેવી ગણી. ચલો 7,000 એંગસ્ટ્રોમ જેટલી ગણી. તો 7,000 એંગસ્ટ્રોમ આમાંથી ઉત્પન્ન થતા પ્રકાશની આવૃત્તિ સમાન, તરંગ લંબાઈ સમાન નહીં હોય. એનું કારણ છે કે એની અંદર ગરમી હોય છે. તો ગરમીને લીધે જે ગરમીને લીધે અંદરના જે કણો હોય છે એના દોલનો હોય છે. પછી ફિલામેન્ટ હોય છે. તો ફિલામેન્ટની અંદરથી પણ જુદા જુદા બિંદુ જુદા જુદા દરથી પ્રકાશને ઉત્પન્ન કરતા હોય. તો એમાં થોડો ઘણો આવૃત્તિમાં ફેરફાર થઈ જાય છે. બરાબર. એને લઈને બંને પ્રકાશની આવૃત્તિ હંમેશા સમાન નથી જળવાતી. આ મેં જે લખ્યું છે ને એ સમાન નથી જળવાતી, અને એટલે એ સુસંબદ્ધ ઉદ્ગમ નથી, પણ એ કયો છે? અસુસંબદ્ધ ઉદ્ગમ છે. એટલે તીવ્રતા આપણને કોઈ જગ્યાએ 4I0 અને કોઈ જગ્યાએ 0 એવું નથી દેખાતું. બધી જ જગ્યાએ લગભગ તમને 2I0 જેવી એની તીવ્રતા દેખાય છે. એટલે આ વસ્તુ મેં અહીંયા તમને સમજાવેલી છે. તમે તમારી ચોપડીમાં આ વાંચી લેજો. બરાબર. આ વસ્તુ સુધી મેં લીધું. હવે પ્રકાશના તરંગોનું વ્યતિકરણ અને યંગનો પ્રયોગ આપણે જોવો છે. યંગનો પ્રયોગ એટલે યંગે સૌથી પહેલા પ્રકાશના વ્યતિકરણ રચવાનો પ્રયોગ કર્યો. એને એ પણ સાબિત કર્યું કે પ્રકાશના કિરણોને પસાર થવા માટે માધ્યમની જરૂર પડતી નથી, કારણ કે સૂર્યમાંથી જે પ્રકાશના તરંગો આવે છે, પ્રકાશ આવે છે, એ તરંગ સ્વરૂપમાં હોવા છતાંય શૂન્યાવકાશમાંથી નીકળી જાય છે. ઠીક છે, એ જોઈએ આપણે. આમાં જો તમે શું કીધું છે? 2 સોડિયમ લેમ્પનો ઉપયોગ કરી નાના છિદ્રોને પ્રકાશિત કરો અને સામાન્ય વ્યતિકરણની શલાકાઓ નહીં જોવા મળે. આનું કારણ છે કે સોડિયમ લેમ્પમાં 10⁻⁹ સેકન્ડના ગાળામાં ત્વરિત કળા તફાવત અનુભવતા હોય છે. એટલે ચોક્કસ કળા સંબંધ જળવાતો નથી. મેં તમને કીધું ને, એનો જળવાતો નથી એનો મતલબ શું? કે એમાં આવૃત્તિમાં સેજ એવો તો ફેરફાર થઈ જાય છે, કારણ કે 10⁻15 જેટલી આવૃત્તિ હોવાથી થોડો ફેરફાર થઈ જાય, અને 1 હર્ટ્ઝનો પણ જો ફેરફાર હોય તો એ અસુસંબદ્ધ તરંગો અથવા તો ઉદ્ગમો બનશે. બરાબર. ચાલો, હવે થોમસ યંગે એ પ્રયોગ કરેલો કે એવી રીતે કરેલો કે એને 2 બલ્બ નહોતા રાખ્યા. બરાબર. અહીં ક્યાંય દોર્યું હશે, જો એને શું કર્યું હતું કે અહીંયા 1 બલ્બ રાખ્યો અને ત્યાં 1 સ્લિટ રાખી. 1 સ્લિટ રાખી એટલે 1 છિદ્ર રાખ્યું. પછી આપણને ખબર છે કે જ્યારે આકૃતિ દોરી હોય તો દોરવાની જરૂર નથી. ચાલો, આમાં દોરી નથી એટલે હું આમાં આકૃતિ દોરી દઉં. એટલે કાઢી નાખીએ આપણે. જો આવી રીતે છે કે આની અંદર 1 છિદ્ર રાખેલું છે અને બલ્બ અહીંયા રાખેલો છે. બરાબર. હવે અહીંથી જે પ્રકાશ આની ઉપર આપાત થતો હોય તો એ એનું તરંગ અગ્ર એની ઉપર આપાત થાય. પણ હાઇગેન્સે એવું કહ્યું હતું કે તરંગ અગ્ર ઉપરના બધા જ બિંદુ સ્વયં સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે. એટલે એમાંથી આવા તરંગ અગ્રો નીકળશે બહાર. પછી એને શું કરી નાખ્યું કે બીજી એક પડદો રાખી દીધો, પણ એ પડદાની વચ્ચોવચ્ચ છિદ્ર ન બનાવ્યું. એને એક અહીંયા બનાવ્યું અને એક છિદ્ર અહીંયા બનાવ્યું. તો હવે મેં આકૃતિ દોરી એમ આવા જ્યારે તરંગ અગ્રો એની ઉપર અથડાય ત્યારે
એક જ તરંગગ્રહના બે જુદા જુદા ભાગો બે જુદા જુદા છિદ્ર ઉપર અથડાય છે. એટલે વળી પાછા એ શું કરશે, એ તરંગગ્રહમાંથી વળી પાછું આમાં બીજા આમ તરંગગ્રહો બનશે. બરાબર, એટલે આમ તમે જોશો તો આપણો જે હેતુ છે એ આમાં થઈ જાય છે કે બે ઉદ્ગમો આપણને મળે છે, પણ આ બે ઉદ્ગમ S1 અને S2 ઉદ્ગમ આપણે એક જ ઉદ્ગમમાંથી બનાવ્યો છે, એક ઉદ્ગમ S માંથી બનાવ્યો છે. બરાબર, એટલે જે યંગના પ્રયોગ છે એમાં એને શું કર્યું કે બે ઉદ્ગમમાંથી એક ઉદ્ગમમાંથી બે ઉદ્ગમ બનાવ્યા. જો S1 અને S2 માંથી ઉત્સર્જિત તરંગોના કડા તફાવત લોક કરવાની ટેકનિકનો ઉપયોગ કર્યો. અપારદર્શક પડદા પર બે નાના S1 અને S2 છિદ્રો કર્યા. એક અન્ય પડદા ઉપર એક છિદ્ર S કર્યો, એને તેજસ્વી પ્રકાશથી પ્રકાશિત કર્યો, એટલે એને સૂર્યપ્રકાશનો યુઝ કર્યો હતો. પછી પ્રકાશ તરંગો S ઉપર બહાર તરફ ફેલાય, એટલે અહીંથી આમ બહાર તરફ ફેલાય અને બંને S1 S2 ઉપર પડે. એટલે મૂળ એક જ ઉદ્ગમમાંથી આવેલા હોય તો કડા તફાવત રહેતો નથી. કડાનો ફેરફાર એક સરખો કડાનો ફેરફાર થાય એટલે કડા તફાવત એમાં લોક થઈ જાય છે. અને પરિણામે પાણીના ઉદાહરણમાં આપણને જે જોવા મળ્યું હતું એવી જ અહીંયા પડદા ઉપરની પેટર્ન જોવા મળે. બરાબર, પેટર્ન જોવા મળશે. ચાલો હવે જો તમે આમ તો અમારે આખું લેવાની જરૂર નથી. હવે આપણે શું કરશું કે કઈ જગ્યાએ કેવી તીવ્રતા મળશે એ પણ આના ઉપરથી સમજી શકશું. બરાબર, જેમ કે જો S2P માઇનસ IS2P માઇનસ S1P નો જો હું સ્ક્વેર કરું, એટલે કે આ બેનો હું સ્ક્વેર કરું તો શું થશે, જો તો કે D સ્ક્વેર S2P એટલે કેટલું થાય, જો S2P એટલે આખાનો સ્ક્વેર, આખું કેવું થઈ જાય છે, પાયથાગોરસના નિયમ પ્રમાણે થઈ જાય છે. આખું પાયથાગોરસના નિયમ પ્રમાણે S2P નો સ્ક્વેર બરાબર D નો સ્ક્વેર વત્તા x સ્ક્વેર પ્લસ આટલો અડધો ભાગ. ઓકે, આપણે દોરીએ. આ આડી એક લીટી છે. આપણે S1 અને S2 ની જ વાત કરશું, આગળના પડદાની હું વાત કરતો નથી કારણ કે એની જરૂર નથી. એટલે અહીંયા જે S1 અને S2 છિદ્ર છે એની જ આપણે વાત કરીએ છીએ. તો ત્યાંથી નીકળતા પ્રકાશ ધારો કે કોઈક એક બિંદુએ અહીંયા સંપાત થાય છે એવું વિચારો તમે. બરાબર, ધારી લો કે આ બિંદુએ સંપાત થયું. ઓકે, આ ઊંચાઈને આપણે અહીંથી x કીધી ઊંચાઈ, પછી S1 અને S2 વચ્ચેનું અંતર કેટલું લીધું આપણે, D લીધું. ધારો કે આ અંતર છે, ધારી લો કે D. હવે S1 અને S2 વચ્ચેનું કુલ અંતર તમને સ્મોલ d આપેલું છે. એ લંબાઈ છે ને આમ તો બહુ ઓછી હોય છે, મિલીમીટરના ક્રમની લંબાઈ હોય છે. એટલે એક ત્રિકોણ હું આ બનાવું છું, જુઓ તમે. તો આ અંતર કેટલું થશે, D/2 થશે. એટલે એની અંદર જો હું S2 અને આ P લખું તો S2P કેટલું થાય, S2P માઇનસ S1P આખાના સ્ક્વેરનો ધારો કે હું તફાવત લઉં, બરાબર, થોડીક વાર માટે. તો S2P ની કિંમત, S2P એટલે હાઇપોટેનિયસ કર્ણ થાય છે, એટલે શું થશે, D સ્ક્વેર વત્તા x વત્તા D/2 આખાનો સ્ક્વેર. બરાબર, જો આનો સ્ક્વેર વત્તા આનો સ્ક્વેર થયો, આ S2P થયું. એ જ રીતે હું શું લખી શકું, આની માટે ત્રિકોણ અહીંયા બનશે. બરાબર,
તો આ લંબાઈ કેટલી થશે? x માઇનસ ડી બાય 2 થશે. x માઇનસ ડી બાય 2 થશે આ લંબાઈ. તો એની માટે ફરીથી લખું તો ડી સ્ક્વેર પ્લસ એક્સ માઇનસ ડી બાય 2 આખાનો સ્ક્વેર આવું થશે, રાઈટ. તો એનો સ્ક્વેર એને તમારે હવે સાદું રૂપ આપવું પડે, એટલે એ કેટલું થશે? 2xd જેટલું થશે. તમે જુઓ તો જો આનો વર્ગ x સ્ક્વેર, આ તો નીકળી જશે, આને કાઢવું પડશે, સોરી આમ કરવું પડશે. એટલે ડી સ્ક્વેર નીકળી જશે, આની આ એક્સ સ્ક્વેર એ નીકળી જશે, આ નીકળી જશે, ડી સ્ક્વેર એ નીકળી જશે, ડી સ્ક્વેર બાય 4 પણ નીકળી જશે છેલ્લું પદ. વચ્ચેનું પદ કેટલું આવશે? 2x ડી બાય 2 એટલે 2x xd આવશે અને આમાં માઇનસ xd આવશે, એટલે આ ટોટલ થશે 2xd. આ જવાબ આવશે આવો 2xd જેવો જવાબ આવશે, બરાબર. હવે એના આધારે જો હું આમ લખી નાખું, આને શું લખશો તમે? s2p પ્લસ s1p, આને આપણે ફેક્ટર કરી નાખીએ, અવયવ પાડી નાખીએ. s2p માઇનસ s1p ઇઝ ઇક્વલ ટુ 2xd આવું આવ્યું. તો હવે પદ તફાવત જોઈએ છે ને, તો પદ તફાવત શું છે? s2p માઇનસ s1p ઇઝ ઇક્વલ ટુ 2xd ના છેદમાં s2p પ્લસ s1p, એટલે આ બે લીટીનો સરવાળો થાય, બરાબર. ચાલો, તો હવે એને આપણે કેલ્ક્યુલેશન કરી નાખી. હવે તમે આને સમજશો તો લગભગ કેટલું થશે? આને આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ, બરાબર. હવે આને છે ને કેલ્ક્યુલેશન, આમ તો આ જે ડી છે આને હું આવી રીતે સાબિત કરી શકું. જો વચ્ચેનો આ બે વચ્ચેનું ડિસ્ટન્સ લગભગ કેવું છે? ઓછું છે. એટલે હું બંનેનો સરવાળો લઉં તો લગભગ કોની અંતર હું લઈ લઉં તો થાય મારે? આ જે છે આનું અંતર લઈ લઉં તો ચાલે મારે, બરાબર. એટલે વચ્ચેનું એ અંતર લઈ લઉં તો કોઈ પ્રોબ્લેમ નહીં આવે. ઓકે, તો સાથે સાથે તમે ડી ની વેલ્યુ મારે શેનું લેવી છે? s2p અને s1p ની વેલ્યુ લેવી છે. તો એની માટે શું લખશું? ડી લગભગ કેટલું રાખવામાં આવે છે? તો કે 100 જેટલું, 100 સેન્ટીમીટર એટલે કે 1 મીટર જેટલું રાખવામાં આવે છે. અને આ જે ડી છે એ લગભગ કેટલું રાખવામાં આવે છે? તો કે 1 મિલીમીટર જેટલું OP એટલે 1 મીટર, તમે જોજો, O થી P સુધીનું અંતર લગભગ 1 સેન્ટીમીટર જેટલું મળતું હોય છે, આ અંતર x. એટલે હું અત્યારે તમને જો કહું તો ડી ની કિંમત આશરે ડી લગભગ 100 સેન્ટીમીટર જેટલું મળે છે, રાખતા હોય છે આપણે. તો ત્યારે x લગભગ 1 સેન્ટીમીટર હોય છે, જ્યારે સ્મોલ ડી ની કિંમત તમે એપ્રોક્સિમેટલી 1.1 સેન્ટીમીટર રાખો, ત્યારે સ્મોલ ડી ની કિંમત લગભગ 0.1 સેન્ટીમીટર રાખો ત્યારે x ની કિંમત આવી મળતી હોય છે, બરાબર. તો અત્યારે તો હું શું કરી નાખું કે s1p અથવા તો s2p ની જગ્યાએ હું આને s જ લખી નાખું. આને શું લખી નાખું? s લખી નાખું. તો s1p પ્લસ s2p બરાબર લગભગ હું શું લખી નાખું? sp, પણ એ કેટલા ટાઈમ્સ થશે? 2 વાર થશે, એટલે 2. પછી sp ની જગ્યાએ શું લખું? x સ્ક્વેર. sp એટલે શું થશે જુઓ તમે? sp એટલે આખા x નો સ્ક્વેર પ્લસ d નો સ્ક્વેર, એવું કરવું પડે ને. એટલે sp એટલે
एक्सનો સ્ક્વેર એટલે લગભગ 1 સેન્ટીમીટર પ્લસ ડીનો સ્ક્વેર એટલે લગભગ કેટલું થશે 10,000 સેન્ટીમીટર જેવું થશે બરાબર એપ્રોક્સિમેટલી આટલું થશે ઓકે હવે મારે એનું શું કરવું છે રૂટ કરવું પડશે તમે જુઓ તો મારે એસપી લેવું છે તો એનું રૂટ કરવું પડશે ને આ તો આને જો લખીશ તો લગભગ 2 ગુણ્યા કેટલું થશે 2 ઇન્ટુ આને એપ્રોક્સિમેટલી 10,001 તો એની લગભગ જવાબ કેટલો આવશે 10,000 જ ગણો ને એટલે 200 સેન્ટીમીટર આવે તો 200 સેન્ટીમીટરનો મતલબ શું થયો કે લગભગ 2D જેટલું આવ્યું બરાબર એને જો હું આમાં મૂકી દઉં તો પથ તફાવત લગભગ કેટલો આવે 2XD ભાગ્યા આ જવાબ કેટલો આવશે 2 કેપિટલ ડી જેટલો એટલે પદ તફાવત આવશે કેટલો XD upon D જેટલો આવશે બરાબર એટલે આ તમને ખૂબ અગત્યનું સૂત્ર મળ્યું કે જ્યારે તમે યંગના પ્રયોગની વાત કરતા હોય છો ત્યારે પથ તફાવતનું સૂત્ર કેટલું ગણવાનું હોય છે આ બધું મેં લીધું જો તમારી ચોપડીમાં આવી રીતે ગણતરી કરી પણ મેં તમને બહુ સહેલાઈથી બતાવી દીધું આ ગણતરી આટલું લેવાની જરૂર નથી તો પદ તફાવતની કિંમત કેટલી આવે છે XD upon કેપિટલ D જેટલી આવે છે એટલે હવે કાયમ આપણે આટલી જ પદ તફાવતની કિંમત લેશું બરાબર ઓકે તો હવે પાછી સહાયક અને વિનાશક વ્યતિકરણની શરતો આમાં જો લઈ લઈએ તો કેટલી થશે જોવું જોઈએ આને હું કાઢી નાખું તમે સ્ક્રીનશોટ લઈ લેજો પોઝ કરીને આમાં સ્ક્રીનશોટ લઈ લેવાનું તમારે તો પદ તફાવતની કિંમત જો હું લખું તો S2P minus S1P is equal to n લેમ્બડા તો સહાયક વ્યતિકરણ તેથી XD ના છેદમાં કેપિટલ D બરાબર જો n લેમ્બડા હોય તો સહાયક વ્યતિકરણ થશે બરાબર આના ઉપરથી x ની કિંમત લેવાની થાય તોય લઈ શકશો એટલે કઈ જગ્યાએ તમારે સહાયક વ્યતિકરણ જોવા મળે તો તમે આ બધા જ બિંદુએ કિંમતો મૂકો તો અહીંયા સહાયક વ્યતિકરણ જોવા મળશે પછી એ જ રીતે તમે ધારી લો કે XD upon D ની કિંમત n શું હતું 1 પ્લસ 1 નહોતું n હતું n પ્લસ 1/2 હતું n પ્લસ 1/2 ઇન્ટુ જો લેમ્બડા લખો તો પછી અહીંયા વિનાશક વ્યતિકરણ થશે તો x ની કિંમત કેટલી થશે n પ્લસ 1/2 લેમ્બડા ના છેદમાં લેમ્બડા કેપિટલ D ના છેદમાં D તો આ બધા જ બિંદુઓ ઉપર શું આવશે વિનાશક વ્યતિકરણ આવશે એમાં n ની કિંમત 0 બે જગ્યાએ n ની કિંમત 0 1 2 3 એવી લઈ શકો તો બે જગ્યાએ સહાયક અને વિનાશક વ્યતિકરણ રચાશે સમજ પડી ચાલો હવે આટલી વાત મેં કરી બરાબર પછી આ જે સલાકાઓ છે એ હું આવતા લેક્ચરમાં તમને સમજાવું આ સલાકાઓ છે ને કારણ કે તમારે આજે વધારે થઈ જશે અથવા હમણાં બીજો લેક્ચર બનાવીને હું આ તમને સમજાવી દઈશ રાઈટ તો આપણે આટલું રાખીએ હવે આગળનો લેક્ચર પછી લઈએ ઓકે ચાલો